દેવગામ ખાતે ભીડ ભંજન મહાદેવ મંદિરે સોમવતી અમાસની ઉજવણી કરવામાં આવી હતી। કુકાવાવ તાલુકાના દેવગામ ખાતે ભીડભંજન મહાદેવ મંદિરે સોમવતી અમાસ નિમિત્તે શિવ ધૂન મંડળ દ્વારા ધૂન કીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ વગાસિયા, કુકાવાવ। મારું નામ ભાવનાબેન નસીબ છે અને આપણા ગામમાં દેવગામમાં આપણે ભીડભજન મંદિર છે, એમાં આપણે ધૂન રાખેલી છે। સવારમાં ભાઈઓ રાખી, બપોર પછી બહેનો રાખી છે અને આ આપણે આયોજન આમનું નાયલા જ રાખે છે અને કૂતરાને રોટલી આપે છે, ગાયોને નીણ આપે છે અને પક્ષીઓને કબૂતરને શેણ આપે છે। તો આપણે આવું આયોજન ગોઠવું છે, તો આપણે બધાએ સાથ સહકાર દઈ અને આ આપણે ધૂન આગળ લઈ તો સારું આપણા ગામમાં માટે એમ। આ દેવગામ વિશે આપણું ગામ સારું કહેવાય, ગામનું નામ સારું છે અને દેવનું ગામ છે કે આપણા ગામમાં કેટલા દેવસ્થાના છે, તો આપણે એ ગામનું નામ આયોજન કર મંડળે ધૂન રાખેલ છે। સવારે જણની, અત્યારે બહેનોને અને ગાયો માટે નીણ અને કબૂતર માટે ચણ, કૂતરા માટે રોટલા અને આમ ધૂન ચાલુ રાખવાની છે આખું વર્ષ સોમવારે। અમરેલી જિલ્લાનું આ દેવગામ ગોકુળિયું ગામ છે। ગામમાં અનેક મંદિરો પણ ભીડભંજન મહાદેવનું પણ ભવ્ય મંદિર છે। આ મંદિર સાથે આખું ગામ છે એ આધ્યાત્મિક અને ધાર્મિક રીતે ખૂબ જોડાયેલું છે। અહીંયા યુવાનો માટે એક ધૂન મંડળ ચાલે છે, ભીડભંજન મહાદેવ ધૂન મંડળ ચાલે છે। આ મંડળ છે એ બહુ સેવાકીય કાર્યો કરે છે। સરસ મજાની ચકલીઓ માટે ચણ, ગાયો માટે ચારો, કૂતરાઓ માટે રોટલા, અનેક પ્રકારના ધાર્મિક સંસ્થાનનો જીર્ણોદ્ધાર, ગામમાં ધાર્મિક કાર્યક્રમો ખૂબ જ જરશરતી અને ભવ્ય અને દિવ્ય કાર્યક્રમની ઉજવણી થાય છે। આ મંડળ દ્વારા દર સોમવારે સરસ મજાનું ધૂનનું આયોજન સાથે ગામ આખું જોડાય છે। આજે સોમવતી અમાસ છે, આપ જાણો છો કે વર્ષો પછી આવતી સોમવતી અમાસ એટલે આજનો દિવસ ખૂબ જ મહાન દિવસ છે। આજના દિવસે સવારથી સાંજ સુધી અખંડ રામધૂનનું આયોજન કરેલું છે। આ ધૂનના અંતર્ગત આજે કૂતરાઓને લાડવા, ગાયોને ચારો, પક્ષીઓને ચણ અને આખો દિવસ ભજન સત્સંગ અને ધૂન મંડળનો કાર્યક્રમ રાખ્યો છે। શિવ મહાદેવ શિવ મંડળ છે અમારું, યુવાનોનું છે, ખૂબ જ જાગૃત યુવાનો પણ ધાર્મિક વૃત્તિ સાથે જોડાયેલા છે અને આખા ગામને પણ જોડે છે। એટલે એક વડીલ તરીકે આ યુવા મંડળને ખૂબ ધન્યવાદ સાથે અભિનંદન પાઠવું છું। ભીડભંજન મહાદેવ કી જય।